નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિગતવાર. સુરતમાં મુગલીસરા મેઇન રોડ આઈપી મિશન હાઈસ્કૂલની પાછળ આવેલા પાતળી હનુમાન મંદિરના મહંત દયારામ દાસજી મહારાજે પત્રકાર પરિષદ યોજી. તેમણે જણાવ્યું કે સનાતન ધર્મ રાષ્ટ્રની પ્રગતિ અને વિશ્વના કલ્યાણ માટે કેટલાક લક્ષ્યાંકિત કાર્યો સફળ બને એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 5 માંગણીઓ કરી છે, જેમાં પશુ હત્યા પર પ્રતિબંધ, સમાન નાગરિક સંહિતા, અનામત માટે આર્થિક આધાર, ગંભીર ગુના અને ભ્રષ્ટ વ્યક્તિઓ પર કોઈપણ પ્રકારની ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ અને બધા રાષ્ટ્રીય તહેવારો હિંસા અને પ્રદૂષણથી મુક્ત હોવા જોઈએ. દેશની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગી હોય ત્યારે સત્તામાં રહેલા તમામ રાજકીય પક્ષોને ચૂંટણીઓમાં નુકસાન પહોંચશે એવું પણ મહંત દયારામ દાસજી મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીનું કમાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે 1990થી 2025 સુધી રાષ્ટ્રના અર્થતંત્ર, શેરબજારનો વિકાસ, વર્ષ 1990થી ભારતમાં સનાતન ધર્મના હિતમાં થયેલા તમામ રાજકીય પરિવર્તનોમાં મારી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. मेरी प्रधानमंत्री से 5 मांगे हैं। नंबर 1, पशु हत्या पर प्रतिबंध। नंबर 2, समान नागरिक संहिता। नंबर 3, आरक्षण का आधार आर्थिक। नंबर 4, हत्यारे, बलात्कारी, डकैत, लुटेरे, भ्रष्टाचारियों के किसी भी प्रकार का चुनाव लड़ने पर आजीवन प्रतिबंध। उत्सव, देश के सभी उत्सव हिंसा प्रदूषण रहित हों। ये मांग पूरी नहीं होगी तो क्या होगा? हाँ, ये नहीं, अगर मेरी मांग मानेंगे तो सेंसेक्स 15,000 पॉइंट नीचे चला जाएगा 1 साल के अंदर। ज्ञान का बल का दुरुपयोग करने वाले कोई जिंदा नहीं बचेंगे। वो देवराज इंद्र जैसे होंगे तब भी नहीं बचने वाले हैं।